સોજીના બોલ્સની રેસીપી બતાવીશ। એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર 1 ચમચી જેટલું પહેલાં તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર થોડીક હિંગ એડ કરી દઈશું। અડધી ટેબલસ્પૂન જેટલી મેં હિંગ લીધી છે। અહીંયા મેં આદુનો કટકો લીધો છે, અડધું ટેબલસ્પૂન છે। થોડાક લીલા મરચાં લીધા છે, 2 ટેબલસ્પૂન। આ બધાને પહેલાં સાંતળી દઈશું। મેં આદુને પેસ્ટ કરીને રાખી હતી। તમારે ઝીણું ઝીણું સમારીને રાખવું હોય તો બી રાખી શકો છો। આની અંદર મેં લીમડો લીધો છે, લીમડાને મેં ઝીણું સમારી દીધું છે, તો લીમડો પણ એડ કરીશું। અંદર મેં ચીલી ફ્લેક્સ લીધું છે, અડધી ચમચી। તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય ને તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો। હવે આજે મેં અહીંયા 1.5 કપ પાણી લીધું છે। એની અંદર 1 ચમચી જેટલું મીઠું, આને ઉકળવા દઈશું। પાણી ઉકળી રહ્યું છે તો મેં અહીંયા 1 કપ સોજી લીધી છે। આપણે જે ઉપમામાં બનાવીએ છીએ, ઉપમા જે બનાવીએ છીએ એ જ સોજી લેવાની અને મિક્સ કરી દેવાનું। ઉપમા માટે આપણે જે સોજી વાપરતા હોય એ જ લેવાની। હવે હું ગેસ બંધ કરી દઈશ અને એક થાળીમાં કાઢી લઈશ। થાળીમાં કાઢી લીધું છે। થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને મસળીશું। બહુ ગરમ ગરમ હશે તો નહીં મસળાય, એટલે ઠંડુ થાય પછી જ કરવાનું। આપણે લોટ બાંધીએ છીએ એ રીતનું મિક્સ કરી દેવાનું, સ્મૂથ કરી દેવાનું। તો આને હું એવી રીતે કરીને રેડી કરી દઈશ। આ રીતનું થયું છે। હવે હું આના બોલ્સ પણ બનાવી દઈશ। જો હાથમાં ચોંટતું હોય તો થોડુંક તેલ લઈ લેવાનું। આવા નાના નાના કરીને બોલ્સ બધા બનાવી દેવાના। એક સરખા બનાવવાના, તો બધા બનાવીને રેડી કરી દઈશ। જો આ રીતના સોજી બોલ્સને સ્ટીમ કરવાના છે, તો મારી પાસે સ્ટીમર છે, તો પહેલેથી મેં પાણી નાખીને એને સ્ટીમ થવા દીધું હતું। તો પાણી થઈ ગયું છે, તો મારી પાસે આ જાળી છે, હું મૂકી દઈશ અંદર અને એની ઉપર થોડુંક તેલથી ગ્રીસ કરી દઈશ, જેથી કરીને સોજીના બોલ્સ ચોંટી ના જાય। અને આ બધા એડ કરી દઈશું અને આને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે। તો હવે સ્ટીમ થવા દઈશ, મીડિયમ ફ્લેમ પર થવા દેવાના। જોઈએ કે થઈ ગયા કે નહીં। જો કેટલા સોફ્ટ થયા છે ને। તો હું ગેસ બંધ કરી લઈશ અને એક ડિશમાં કાઢી લઈશ। પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। એની અંદર 2 ચમચી જેટલું તેલ લઈશું। એની અંદર 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી તલ, આ બંનેને થવા દઈશું 2 મિનિટ।
એની અંદર થોડોક લીમડો પણ નાખી દઈશું. લીમડાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. વઘાર થઈ ગયો છે. તો આની અંદર મેં સંભાર મસાલો લીધો છે. તમે પાઉંભાજીનો પણ મસાલો લઈ શકો છો. આની અંદર હું 1 ચમચી જેટલું ટોપરાનું છીણ નાખું છું. બહુ સરસ લાગશે. તમે એક વખત ટ્રાય કરજો. અને આમાં મેં અડધી ટેબલ સ્પૂન હિંગ નાખી છે. મસાલા બળી ના જાય એના માટે થોડુંક પાણી પણ એડ કરીશું. અને આમાં 2 સૂકા મરચાં પણ નાખીશું. આ જે સોજીના બોલ્સ છે એ અંદર એડ કરી દેવાના. જો કેટલા સોફ્ટ બન્યા છે જોયા. તમારે એકલા ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો, પણ વઘારેલા હશે તો બહુ સરસ લાગશે. તો બધું મિક્સ કરી દેવાનું.